સવારના પોરમાં જો નાગરાજભાઈ નિશાળે મેકવા જવાનું છે તો કે હું ધોરો થઈ ગયો પણ એનો રાહ છે. જયદીપભાઈ આવી ગયા, હવે અમે પ્રસાદી લઈ લઈ. જો હેલો ગાઈસ, આ છાસ બનાવે છે. આપણે હતા મારા મામાના ગામડે ને અમે જયદીપભાઈ એને ચક્કર મારતા મારતા પોગી ગયા ચોટીલા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી સ્વાગત છે અમારો નવા વ્લોગમાં. ને સવારના ફોનમાં જો નાગરાજભાઈ નિશાળે મેકવા જવાનું છે અને આપણા ફોનની ક્લિયરિટી કેવી આવે એ કોમેન્ટ કરી નાખજો. કેમ કે આપણે હવે વ્લોગ ઉતારશું 16 Pro Maxમાં, તો હવે ક્લિયરિટી કેવી આવે તે જોયો. ફોન એ કેવો હોય? હા, મેં લીધો એ ફોન કેવો સારો છે. આજ નિશાળ રજા રાખી દેવી, આજ તો તને ગુલી મરાવું. અત્યારમાં જવાનું નાગરાજભાઈને મેકવા, તો હાલો નાગરાજભાઈની સ્કૂલે મેકતા આવી અને તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીજો. હવે આપણે થઈ ગયા નાઈને મસ્ત મજાના ફ્રેશ, કેમ કે આપણે જવાનું છે બારે. અને તમને એમ લાગતું હશે કે હું ધોરો થઈ ગયો, પણ એનો રાહ છે આપણો નવો આઈફોન, એટલે આપણે ધોરા લાગી. આપણે જવાનું છે મામાના ગામડે, ત્યાં કણે માતાજીનો માંડવો છે, એટલે અત્યારે આપણે બ્લેક બેબીને કાઢીને જઈએ. મમ્મી પપ્પાની આવશે પણ હાઈ જ આવશે, તો અત્યારે આપણે ટીકરી પણ પહેલાં આપણા આ નવા આઈફોનમાં કવર અને તફન નખાવાનું થાય, તો પહેલાં કવર અને તફન નખાઈ આવી. Here comes trouble, putting on a show, like a domino, I fall, another bottle, don't know what to say. રસ્તામાં થોડી ભૂખ લાગી ને તો બધો નાસ્તો લઈ લઈ, તો આથી લીધું. આગળ સ્ટીક આમ નવીન જાતની મળી ગયો. બીજી સ્ટીક નથી, 10 વાળી સ્ટીક. આપણે તો આપણા ગામડે તો ભગવા આવ્યો, પણ આપણે જવાનું છે મારા મામાના ગામડે, એટલે આપણું ગામ વચમાં આવે, તો ત્યારે વાડીએ ને એમ તો નહીં જાય, કારણ કે પછી મોડું થઈ જાય. બપોર હોય ત્યારે ટાઈમ મોડો થઈ જાય. અત્યારે એક તો 11:30 જેવું થઈ ગયું છે, અને ત્યાં પહોંચી તો પછી વધારે મોડું થઈ જાય. તો જયદીપભાઈ આવી ગયા, હવે અમે પ્રસાદી લઈ લઈ. જો જયદીપભાઈ એને કાલના આવ્યા હતા ને આપણે વહેલા આવી ગયા, તો જયદીપભાઈ પાછા રાજકોટ વયા ગયા, અને મેકીને જવું પડે. નાવા ગયો તો જો કઈ નાવા રાજકોટ ગયો, તો હું કેવો હારો ખાલી તફન ને કવર ન ખાવા કુવાડવા ગયો રાજકોટ થી 15. બોલતો નહીં. તો મયુરભાઈ, રાકેશભાઈ, આ ભાઈ નામ તો ભૂલે ગયા, નિલેશભાઈ, અનિલભાઈ, આ ભાઈ તો આ ભાઈની તો વાત કરાય એમ જ નથી. શબ્દ બોલી એટલા ઓછા હે. શું કરવાનું ઓલું કાંઈ વાંધો નહીં, મેં બધે પ્રસાદી લઈ લઈ, પછી જાય પાછો માંડવો જોવા. હેલો ગાઈસ, આ છાસ બનાવે છે. આપણા ભાઈઓ બધા ને ગરમ થઈ ગયા, તડકાના રાજકોટ થી આવ્યા ને તો ઠંડા પડી ગયા. જો અહીંયા જો ખાલી બરફ, જો ખાલી પાણી જેવી. પેલા બરફ નાખો, હલબલાઈ નાખો. આવ્યો એક બીજો જાય ને પાટી જાય, ફોડી જાય. ઠંડુ ઠંડુ ગોરું પી લ્યો. બગડેલા ઠંડુ ઠંડુ લાવું હલાવું. દો છાસ લઈ આવ્યો. આપણે છાસ બહુ જાજી કોની બેન ભાઈ ઉદે વીની નથી કોઈ. આપણે હતા મારા મામાના ગામડે ને અમે જયદીપભાઈ એને
ચક્કર મારતા મારતા પોગી ગયા ચોટીલા. જોઈ લ્યો ચાવડીનો ડુંગર, અહીંથી દર્શન કરી લ્યો. જયદીપભાઈ એના ગલુડી હાટું પાણી ભરે. હું ભરી નાખે પણ જયદીપભાઈ એને મને કીધું નહીં. આ જયદીપભાઈ ને નાનીનું ઘર. જયદીપભાઈ એને આમ ગલુડી હાટું પાણી ભરે. ભરી નાખું જયદીપભાઈ? જયદીપભાઈ કીધું એટલે હાલે. જોઈ લ્યો હું એ નામાનું જયદીપભાઈ નું તો મોન્ટુડું ઘરે છે, એને લઈ આવ્યા નથી. એ પછી માંદું થઈ જાય. અરે પી લ્યો પી લ્યો. આનું નામ આપણે આનું નામ હું રાખશી? તમે મને કોમેન્ટ કરીને કે આનું નામ આપણે શું રાખવું? ટાઈગર. ટાઈગર રાખીએ. ટાઈગર રાખવું એ જયદીપભાઈ નામ. પીલે પીલે ઉમર જાની. પછી આપણે કરવાના હજી 2-3 રીલું શૂટ કરવાની છે. પાણી પાવાનું જઈ રે. દૂધ આપે એવું છે? મોટી થઈ જાય પછી આ દૂધ આપશે. કોઈને આમ જો પછી તમારે દૂધ બંધાવવું હોય ને તાજું ભેંસનું દૂધ મળશે, પણ થોડા ટાઈમ પછી. આ ભલે આમ ભેંસ કાઢી રહી પણ લાખોમાં કિંમત છે આની. આ બુલેટ આયરો આયર પડે. હા તે નાની એટલે તો આના 60-70 હજાર રૂપિયા તો આવી જાય. બાકી આમ મોટી રહી ને દૂધ આપે ને પછી 1-1.5 લાખ નો આવે તો 1.5 લાખ નું બુલેટ આવી જાય. એટલે આ બુલેટ બાંધ્યું સમજી લ્યો ને. ત્યાં ગાડી તો આમ કેટલી આમ ગાડી તો હમાય એમ જ નથી એટલી રાખી દીધી. આનું નામ શું રાખવું? જયદીપભાઈ આનું નામ શું રાખવું? કારી. એક કારી. જાય રે જયદીપભાઈ ના મામાની વાડી. હજી આ તો બહુ તેરસું થયું લાગે જયદીપભાઈ. મેં જયદીપભાઈને કીધું સેવાનું કાર્ય કરો ને તમારે કોઈ દી વાંધો ન આવે. મેં ચીંધું આ જયદીપભાઈના મામાની વાડી છે, જોઈ લ્યો. પછી અમે હે ચાવણમાંનો ડુંગર, એ તો મેં તમને અગાઉ જ કહી દીધું. હજી બીજા અમારા ભાઈઓ આવે, એ હજી આયલા આવે. હમણાં તમને એને બતાવું અને આપણે રીલ કેવી શૂટ કરવાની એ તમને કહીશ. બોલો મારી આવું જોઈએ ભાઈ, પણ આપણે આવું જોઈએ. તું મારી પાસે આવ્યો? હું આવી ગયો. જો આ બોલો તું આવ્યો? તું અહીંયા શું લેવા આવ્યો? કોને મારવા? પ્રસાદી 2 મણ ખાઈ ગયો ભૂલી. જયદીપભાઈ ને જો ફોલોવર મળી ગયા. જો ફૂલ ટ્રાફિક થઈ ગયું જયદીપભાઈ. અહીંયા માંડવો ચાલો, માંડવો નથી જતો ને અહીંયા જયદીપભાઈ ને સેવાનું કાર્ય કરવાનું હોય. એ ઓલા બોલો ભાઈ બંધ શર્ટ બચ્ચો જો કરી આવ્યો. ઓલો અક્ષય નથી આવ્યો હજી. માંડવો નથી જોતા. બીજા 2 જામ ગયા. માંડવો રોગ આવી જોજો. ઝૂમ કેવું લાગે આપણામાં જરી જોઈ લો. એટલે બધો મારી પાસે ટાઈમ નથી. બરાબર ને? અમિતભાઈ તમે નથી આવ્યા? અહીંયા હું લેવા આવ્યા? એટલે આપણું નથી એટલું બધું માન્યા, તમે સમજ્યા નથી. લાઈનું જો વાહ. એટલે પગે શર્ટ ને ઓલી તો ને એટલે એવું મને લાગ્યું. નાઈન આવતો હોય તો આ ભાઈ 9 નથી આવ્યો ને એટલે એવું થાય, બીજું કાંઈ નથી. હે 9 આવતો હોય તો થોડું આ 9 આવ્યો જ ને. અહીંથી આવ્યો. ત્યાં સુજલભાઈ આવો. સુજલભાઈ ક્યારે આવ્યા? ખાધું? ત્યાર નો ખાતો તો અડધી કલાક તો મેં જોયું ગુંદી ગાંઠિયા ખાધા. અડધી કલાક ગુંદી ગાંઠિયા આપણે ખાધા.
અરે બે જોયું ભાઈ. મહેશ વગેરે 1100 અને 1 રૂપિયાથી આ જન્મનો માંડવો વધારે કાયમની માટે જન્મવા ચાલુ આપણે બનાવો. રાતના 3 વાગી ગયા ને આપણે આવી ગયા મારે મામાની મેળીએ. અને જો માંડવો સામે જ છે. મેં કીધું હવે હોઈ જવાય, હવે કંઈ ખોટા ઉજાગરા કરાય નહીં. તો બસ આજના બ્લોગમાં એટલું જ. તમને બ્લોગ કેવો લાગ્યો? બ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી નાખો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળશો બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.